કોંગ્રેચ્યુલેશન આપને કે તમે આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઐતિહાસિક નગરી પાટણના કુલપતિ તરીકે 18મા કુલપતિ તરીકે આજે સત્તારૂઢ થયા છો. કેવું ફીલ કરો છો અને યુનિવર્સિટી બાબતે આપના વિચારો રજૂ કરો. વિદ્યાનાદેવી માતા સરસ્વતી છેલ્લા 35 વર્ષથી આ શિક્ષણ સેક્ટર સાથે જોડાયેલો છું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે વિવિધ હોદ્દાઓ લઈ અને મેં કામગીરી કરેલી છે. ત્યાં સિન્ડિકેટ મેમ્બર હતો, અત્યારે એસી મેમ્બરમાં પણ છું. કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં પણ હતો. એસએસઆઈપીમાં અને એસએસસી છે એમાં એડવાઇઝર તરીકે પણ કામ કરેલું છે. યુનિવર્સિટી જે સિસ્ટમ છે એનાથી વાકેફ થવાનો સંપૂર્ણ રીતે મેં પ્રયત્ન કરેલો છે. ઉત્તર ગુજરાત સાથે મારો એક જૂનો નાતો પણ રહ્યો છે. 1992માં હું અહીંયા એમએન સાયન્સ કોલેજમાં છે એ અધ્યાપક તરીકે જોડાયેલો અને ખાસ કરીને જે આપણી સરકારી યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એની સંખ્યા ખૂબ વધેલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ જે કક્ષાએ વધવી જોઈએ એટલી કદાચ નથી વધેલી છતાં પણ શિક્ષણ છે એ સરકારી યુનિવર્સિટીઓમાં એનું જે લેવલ છે એ જળવાઈ રહે એનો હંમેશા પ્રયત્ન છે પહેલાં અંદર એ મારો રહેશે. એવી જ રીતે યુનિવર્સિટી કક્ષાએ ભરતીના જે પ્રશ્નો છે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના તો એ પણ વહેલી તકે એનું કંઈ ને કંઈ સમાધાન આવે અને ખૂબ ટ્રાન્સપરન્ટ વેથી ભરતી પ્રક્રિયા થાય એમના માટે મારો સનિષ્ઠ પ્રયત્ન રહેશે. બીજું કે કેટલીક વખત યુનિવર્સિટીમાંથી જે કર્મચારીઓ નિવૃત્ત થાય એ નિવૃત્તિ વખતે પણ એમને નાના મોટા પ્રશ્નો છે એટલે અંદર ઉપસ્થિત થતા હોય છે અને ક્યારેક એ પેન્શનથી વંચિત અથવા પેન્શનના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આવા પ્રશ્નો છે પહેલાં અંદર એ ન ઉદ્ભવે અથવા ખૂબ ઓછા થાય એવો પ્રયત્ન પણ મારો રહેશે. અને બીજું કે યુનિવર્સિટી છે એનો શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ એને હું મારું કુટુંબ માનું છું. કારણ કે ઘરમાં જેટલું રહેવાનું થતું હોય છે એના કરતાં સંસ્થામાં છે એ અધ્યાપક અને શિક્ષક તરીકે હું હંમેશા રહ્યો છું. તો મારો એવો પ્રયત્ન રહેશે કે એક આ પરિવાર છે અને પરિવારની જવાબદારી છે એ જેના ઉપર વધારે હોય કે ઓછી હોય, જો દરેક પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે તો મને એવું લાગે છે કે ઘણું સારું કામ છે એ થઈ શકશે. ઉત્તર ગુજરાત છે પહેલાં અંદર સાંસ્કૃતિક વિરાસત ધરાવતો પ્રદેશ છે. એ વિરાસતની જાળવણી થાય અને એ વિરાસત છે પહેલાં અંદર એમનું પણ રિયલાઇઝેશન છે યુનિવર્સિટી કક્ષાએ થાય એવા મારા સૌ કર્મચારી મિત્રો છે એ પણ પ્રયત્ન કરે અને એ પ્રયત્નમાં મને મદદરૂપ થાય એવી મારી અપેક્ષા પણ છે. થેન્ક યુ સર.